તમને લોકોને ખબર છે આ બધા સિમ્ટમ્સ હાર્ટ એટેકના છે. હમણાં બરાબર છે, પણ ઘણીવાર અટેક આવી ગયા બાદ આવું થાય. તમારે તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ જવા પડશે. અમે તો બહુ કહ્યું, પણ એ હોસ્પિટલ આવવા માટે માનતા જ નથી. आंटी आंटी ऊंडो श्वास लो, डीप ब्रीदिंग करो आंटी. आंटी यू फील बेटर. आंटी प्लीज डीप ब्रीदिंग करो. हाँ एवी रीते ज करवानुं. आंटी શું કરું? સૂર્ય બોલવું પડશે. આજે મને વચન આપવું પડશે કે તું આજે હંમેશ માટે ઉપર ચાલ, ઉપર ચાલી જશે. સૂર્યાને કે યમુનાને માસી, હું તમારા માટે કોફી બનાવીને લઈ આવું છું. પીશો તો તમને સારું લાગશે. યસ પ્લીઝ. સૂર્યાને કે યમુનાને. આંટી શું થયું? તમારું માથું દુખે છે? એક મિનિટ, હું દવા લઈ આવું. ઐશ્વર્યા જસ્ટ ટેક કેર. બસ યમુનાને કહેવાય. શું થઈ ગયું છે તને? કેવી મીઠી હતી. યાદ છે આપણે જ્યારે નિશાળમાં આંબલી ને કાતરા ને બધું ખાતા ત્યારે તો કેટલી મીઠી. અને યાદ છે ને મારી બા હંમેશા તને દેખાડીને મને વળતીને મને કહેતી કે આ સૂર્યા જેવી મીઠી બન, એ તો તારી સાથે ઘર કોણ માનશે. કે આપણે એક ફેમિલી ફોટો પડાવી. જો સૂર્યા, તારી પાસે જેટલા ફેમિલી ફોટો છે ને એ બધા 2 વર્ષ પહેલાના છે. એ બધામાં હું તો નથી જ. યાદ રાખજે સૂર્યા, પર્વતને કાંકરીની ને બાજને વીજળીની બીક નથી લાગતી. ત્યારે તું તો આ ઘરના તારામંડળનું છત્ર છે. તું જોજે ને, બધું બરાબર થઈ જશે. બસ તું હિંમત રાખજે. સૌ સારાવાના થશે. જો હું આજનો એક જ દિવસ છું, ચાલી જવાની છું પછી મારે ઘરે. મારે ખાતર એક ફોટો પડાવી લે. જો ભાઈ, આપણે નાના હતા ને નિશાળમાં હતા ને ત્યારે તું ઘણી વાર મારા નાસ્તાના ડબ્બામાંથી નાસ્તો ખાઈ જતી હતી. તો ક્યારેક તો મને વસૂલ કરવા દે. અને દે તાલી. નાને માફ કર. મારી છેલ્લી ઈચ્છા પૂરી કરજે. યમુનાને માફ કરી દેજે. મારી યમુનાને બા, નહીં વિચારો આટલું બધું. તમે જેટલો સમય વિચારવામાં વિતાવ્યો છે એટલો સમય તો કદાચ માસી પાસે છે પણ નહીં. બા પ્લીઝ આપી દો વચન. નહીં આપી શકાય માફી. અને જો માસીને કંઈ થઈ ગયું તો તમે તમારી જાતને માફ કરી શકશો? ભગવાન, હું શું કરું શું ન કરું? આ કેવું ધર્મ સંકટ લાવીને મૂકી દીધું મારા માથે. આટલું મોટું નાટક પણ કેમ? પ્લીઝ રહેવા દો આંટી, મને બધી ખબર પડી ગઈ. મને ખબર પડી ગઈ. સૂર્યાને મારી બિલકુલ પડી નથી.
Not that. Enough is enough. આંટી તમે અત્યારે પણ ડ્રામા કરો છો. અહીંયા તમારા માટે બધાની હાલત કેવી છે? આંટી this is horrible. હે ભગવાન શું વાત કરી રહી છે કઈ સમજાતું નથી. આંટી મેં બધું જોઈ લીધું. આ જુઓ છે ને સામે મિરર, બધું દેખાય છે ક્લિયરલી. તમે સાફ નોર્મલ હતા, મોબાઈલ જોઈને હસતા હતા. મને આવતી જોઈને તમને ફરી ડ્રામા ચાલુ કરી દીધો. એટલે તે મને પકડી લીધી. પકડી લીધી એટલે તમે પહેલેથી ડ્રામા. દરવાજો બંધ કર. વોટ? કહ્યું ને દરવાજો બંધ કર. અરે બેસ મારી પાસે. અરે જા દરવાજો બંધ કર. બેસ મારી પાસે. બેસ કરીને. જો બેટા જીતવું હોય ને તો સામ દામ દંડ ભેદ બધી જ નીતિ અપનાવવી પડે. એ જ મેં અપનાવી. સામ અને દામથી સૂર્યાને ન હરાવી શકી એટલે આજે મેં દંડની નીતિ અપનાવી. જો મને કંઈ થયું તો એની જવાબદાર સૂર્યા થાય, જેને ક્યારેય મંજૂર ન હોય. એટલે એણે યમુનાને માફ કરવી જ પડે. સીધી આંગળીએ ઘી ન નીકળે ને બેટા તો ક્યારેક ક્યારેક એને વાંકી કરવી જ પડે. પણ જો સામે ઘી જેવી નિર્જીવ વસ્તુ હોય તો તમારી સામે તો જીવતા જાગતા બા છે. તમે એમની સાથે ચીટિંગ કરો છો. તું તારી બા પણ કેવું કરી રહી છે એ સાચું છે? પણ આંટી એ ડ્રામા તો નથી કરતા ને, એ ઇમોશનલ બ્લેકમેલ તો નથી કરતા. આવું જ કરવું હોત તો ક્યારની કરી શકી હોત. મારે તો બસ એટલું જ કહેવાનું છે કે બા તમારી દીકરી યમુના મારી મમ્માને કેન્સર છે. આટલી મોટી વાત તે મને પહેલા કીધી ને બેટા. શું કહું આંટી, કીધું ને કે મને આવી જીત નથી જોઈતી. જો બાને કહું કે મારી મમ્માની હાલત આવી છે, જો એને કંઈ થયું તો તમે તમારી જાતને માફ નહીં કરી શકો. એના કરતા એકવાર બા એમને માફ કરી દો. લાઈફ ઇઝ અનપ્રેડિક્ટેબલ. અત્યારે અહીંયા છે, ક્યારે ક્યાં હોય કોને ખબર. યમુનાની હેરાનગતિ, તારી મહેનત ને મારો આ સંઘર્ષ, એનાથી જરૂર જીત થશે બેટા. તો જોજે સૂર્યા છે ને યમુનાને માફ કરી દેશે. બસ એ બધા માટે એક જ રિક્વેસ્ટ છે, તું મને સાથ આપજે બેટા પ્લીઝ. હું તારી સામે હાથ જોડું છું, તું મને સાથ આપજે. કૂતરાઓ ક્યારે રડે ખબર છે? કોક પાણ ફેંકે ત્યારે એ ડૂબી ત્યારે ફસે. જ્યારે કૂતરાઓને યમરાજ દેખાઈ જાય ને ત્યારે એ રડે. જે નક્કી એમને યમરાજ દેખાઈ ગયા છે. ઇન્દિરા તો ગઈ. ઇન્દિરા તારી માં છે તો શેની ભેકડો તાણીને રડે છે? નવરાત્રીના દિવસોમાં માતમ આવશે ઘરમાં. રંગબેરંગી કપડાં પહેરવાને બદલે હવે સફેદ સાડલો પહેરવો પડશે. મમ્મી
સફેદ સાડી પહેરીને ગરબા લઈએ તો કેવા લાગે એ ગરબાવાળી ચૂપ 13 દિવસનું સૂતક આવશે ને તને ઘરની બહાર પણ નથી જવા મળવાનું. ગરબા રમવા છે અને ઉપરથી ધર્મ ધ્યાન અને પૂજા પાઠ. બુધ આપણે તો કારણ વગરનો ખર્ચો આવી ગયો. અરે મમ્મી એવું કઈ નહીં થાય, તમે ચિંતા કરો માં. શું ચિંતા કરો માં? તારી માસીને હોસ્પિટલમાં નથી જવું. આ વાત તો ટેન્શન વાળી છે. તો શું? એક આઈડિયા આવ્યો છે. શું? જલ્દી કહો. કેમ દૂધ ન પીધું? ના પાડે છે કે છે આ ઘરનું પાણી પણ નહીં પીવે. અને ડોક્ટર પાસે જવાની પણ ના પાડે છે. માં તમે શું કામ વાતને ખેંચો છો? હું ખેંચું છું કે બા વાત એ લોકોની માનવાની હોય જેની પાસે સમય ઓછો હોય. નહીં, ઇન્દિરાને કઈ નહીં થાય, કઈ નહીં થાય. જો એવું થયું ને તો તમારા મોઢામાં ઘી સાકર, પણ જો એવું નહીં થયું તો બા એ એમની અંતિમ ઈચ્છા જણાવે છે. અંતિમ ઈચ્છાનું માન તો જાળવો. શું કામ તમે તમારી જીદ કરો છો બા? મને ખબર છે, મને ખબર છે તું પણ એ જ ઈચ્છે છે. જો હું પણ એવું ઈચ્છું ને તો આજે જાહેરમાં હું બધાની સામે કહું છું કે હા, હું પણ એવું જ ઈચ્છું છું. નહીં, હું એને માફ નહીં કરી શકું, નહીં કરી શકું. બા એવી તો કેવી ભૂલ કે દીકરીને માફ કરવા રાજી નથી થતા. બા યમુનાએ શું કર્યું હતું એની તને ખબર નથી. શું કર્યું તું બા? ગમતી વ્યક્તિ સાથે મેરેજ કરવા એ કોઈ પાપ થોડી છે. તને કેવી રીતે ખબર પડી? બોલતી કેમ નથી? જવાબ આપ. કેવી રીતે ખબર પડી? બા એ તો એ બા એકવાર ઇન્દિરા આંટી એ બોલ્યા હતા. ઇન્દિરા આંટી તમને બોલાવે છે. બા આપણે માસીને સમજાવીએ, નહીં તો આમને આમ તો એમની તબિયત વધારે બગડી જશે. ચાલો બા. ચાલો બા. માસી મારી વાત માનો, ચાલો આપણે હોસ્પિટલ જઈએ. ક્યાંય નથી જવું. માસી બધી વાત પછી, હમણાં થોડું દૂધ પી લો. આ ઘરનું પાણી નહીં પીવું. હું તો પારકી હું આ ઘરનું પાણી નહીં પીવું, નહીં પીવું. સૂર્યને કહેવું મને કઈ નથી જોતું. ઇન્દિરા જીત છોડી દે. હું પણ તને જ કહું છું, જીત છોડી દે. પહેલા દૂધ પી, પછી મારી સાથે હોસ્પિટલ ચાલ, પછી બીજી વાત. તું પહેલા મને વચન આપ, હું ક્યાંય નહીં જાઉં ત્યાં સુધી. હવે કોઈ વાત નહીં, તું કરતા રો ધ્યાન. તને શું જોઈએ છે? હા વચન. વચન આપ કે તું યમુનાને માફ કરી દઈશ. આપ્યું.
આપ્યું તને વચન. હા, આ જોબ સારી લાગે છે. આ પેજ સેવ કરી લઉં છું. પાછો ગેમ રમવા બેસી ગયો. આ કાગળિયાની ઝેરોક્ષ શું કરાવવાનું તને કીધું તું ને, એનું શું થયું? મામા, જયંતિ કાકા છે ને, એમને કહો એ કરાવી આપશે. હું થોડો બીજી છું હમણાં. ઓહો, બહુ બિઝી છે તું તો કામમાં ભાઈ. કોથમીર અને આદુ લેવા સિવાય બીજા એક કામ તને આવડે છે? લે આ પકડ અને જા ઝેરોક્ષ કરી આવ. મામા, કીધું ને હમણાં થોડુંક જરૂરી કામ કરું છું ને હવેથી આવા કામ મને નહીં આપવાના. લો બોલો, પાંચિયાની તેવડ નથી અને ફાંકો તો 500 રૂપિયાની કડકડતી નોટ જેવો છે. વાહ, ડાચું જોજે અરીસામાં. ને હા, બેનાને આવવા દે, બધું જ જણાવું છું એને. કેશવિયા, હવે તારે પાછળ નથી હટવાનું. હવે તો કઈ મોટું કામ કરીને આ દુનિયાને દેખાડી જ દે. ફક્ત આજે તારી ખાતર હું વચન આપું છું કે એ છોકરીને મેં આજે માફ કરી. કોણ છોકરી? નામ લેનું. ફક્ત તારા ખાતર એનું નામ લઉં છું ઇન્દિરા. ભગવાન જાણે છે મારું મન મારી જીભ સાથે આજે સહેમત નથી. યમુના, મારી દીકરી, આજે હું એને માફ કરું છું. હવે ખુશ? ચાલ ચાલ, હવે હોસ્પિટલ ચાલ. એવું એને જણાવો કે તેને માફ કરી દીધી. હમણાં જણાવે ને, હમણાં જણાવો. પણ મને ખબર નથી એ ક્યાં છે. એનો નંબર પણ મારી પાસે નથી. કે એને કોઈને સોશિયલ મીડિયા પર એને શોધી કાઢજો. મંગળ એ કોકને કે એને શોધી કાઢે. હમણાં એને ફોન કરીને જણાવ તેને માફ કરી દીધી. ઇન્દિરા, આવો સાહેબ, ઇમરજન્સી છે. આવો. ઓ ગોડ, ડોક્ટર, એમને ખબર પડી જશે કે આંટીને કંઈ નથી થયું. સાહેબ, આ માસીને ચેક કરો. બોલો, શું થયું હતું? કઈ નહીં, મને કઈ નથી થયું. આ માસીને છાતીમાં દુખાવો પડ્યો હતો અને પછી તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. બીજે ક્યાંય દુખાવો થતો હતો? હા, એમના ડાબા ખભામાં દુખાવો હતો અને માથું પણ દુખતું હતું અને પાણી પણ નથી પી શકતા. મને કઈ નથી થયું. મારે કોઈ ટ્રીટમેન્ટ મારે કોઈ ટ્રીટમેન્ટ નથી લેવી. મારે કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવવી. પલ્સ પણ ઓછી આવે છે. તમને લોકોને ખબર છે આ બધા સિમ્ટમ્સ હાર્ટ એટેકના છે. હમણાં બરાબર છે, પણ ઘણીવાર અટેક આવી ગયા બાદ આવું થાય. તમારે તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ જવા પડશે. અમે તો બહુ કહ્યું, પણ એ હોસ્પિટલ આવવા માટે માનતા જ નથી. એમને ફૂલ બોડી ચેકઅપ માટે હોસ્પિટલ તો લઈ જવા જ પડશે. અત્યાર માટે હું ઇન્જેક્શન આપી દઉં છું, એટલે એમને શ્વાસ લેવામાં તકલીફ ના પડે. ના પડે, મારે કોઈ ટ્રીટમેન્ટ નહીં. અરે માસી, એમ ના હોય. ડોક્ટર સાહેબ, તમારે જે ટ્રીટમેન્ટ કરવી હોય ને તમે ચાલુ કરી દો.
આંટીને કંઈ થયું નથી. ઇન્જેક્શનનું કંઈ ઉલટું રિએક્શન આવ્યું તો